આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું મહત્વ દિવાળી કરતાં પણ વધુ હોય છે। હોળીના 5 દિવસ સુધી તેઓ પારંપરિક રીતે નાચગાન કરી મેળાઓમાં જઈને આનંદ પ્રમોદ કરતા જોવા મળે છે। ક્વાંટ ખાતે છોટાઉદેપુર જિલ્લાના અને આદિવાસીઓમાં સૌથી મહત્વનો એવો વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો યોજાયો હતો, જેમાં લાખો આદિવાસીઓ અવનવી વેશભૂષામાં સજ્જ થઈને આનંદ કરતા જોવા મળ્યા છે। જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓ પણ આ મેળામાં ભાગ લેતા હોય છે। તેમાંય ખાસ કરીને આ મેળો ઘેરૈયાઓનો મેળો તરીકે ઓળખાય છે। આખા આદિવાસી સમાજના ઘેરૈયા બનેલા લોકો આ મેળામાં આવીને નાચગાન કરે છે અને ઘેર ઉઘરાવીને માનતા પૂર્ણ કરે છે। આ વખતે મેળામાં કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા અને ઘેરૈયાઓ સાથે આદિવાસી નૃત્ય કર્યું હતું। આપણું જે ઘેરનું નૃત્ય છે, આપણું આદિવાસી નૃત્ય છે, ટીમલી છે, તલવારબાજી છે અને જે કંઈ જે અલગ અલગ ભાતીગળ જે સંસ્કૃતિ છે, દાહોદ હોય, પંચમહાલ હોય, મહીસાગર હોય, છોટાઉદેપુર, નર્મદા હોય કે આપણું તાપી હોય, પણ છે આદિવાસી સંસ્કૃતિની અમારી જે પરંપરા એને જીવંત રાખવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છે। ને છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર પણ એ આદિવાસી સમાજના જે આ ભાતીગળ જે સંસ્કૃતિના મેળાઓમાં સહભાગી બની છે। પોતાના શરીર માટે સફેદ માટી એને પાણીમાં બોળી અને પછી ચિત્ર જે કરે છે એ લોકો તૈયારી કરી એમનો ડ્રેસ અમે લેડીઝો તૈયાર કરી આપે છે, પુરુષો સાથે મળી અને એ ગરૈયાનો જે ચિત્રમણ કરી અને એને તૈયાર કરવામાં આવે છે। અને બીજા જે ઘેરૈયાઓ જે છે તે અલગ અલગ રીતે પશુનું છે, કોઈ બાવાનું રૂપ છે, કોઈ ભૂતનું રૂપ છે, તો એ રીતે જનાવરના રૂપો લઈને તે અલગ અલગ ઘેરૈયાઓ કરતા હોય છે।